નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં આપણે છેલ્લે જે પેલો પાઠ છે એની અંદર એ અભ્યાસ કરી રહ્યા હતા અને જે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશનો જે પ્રથમ પાઠ છે એમાં આપણે અલગ અલગ ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરેલી. અર્થશાસ્ત્ર વિષયનું એ શું મહત્ત્વ છે, એની અંદર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે વગેરે બાબતો આપણે જોયેલી. હવે આપણે જે મુદ્દાની આજે ચર્ચા કરવાની છે એ મુદ્દો છે આંકડાકીય માહિતીનું આલેખ અને આકૃતિ એના દ્વારા રજૂઆત. તો હવે આલેખ અને આકૃતિ કોને કહેવાય, એ બંને વચ્ચેનો ડિફરન્સ એ મેં તમને રજૂ કરેલો. બરાબર, એટલે કે ગ્રાફ એન્ડ ડાયાગ્રામ કયો, બરાબર, એની આપણે ચર્ચા કરેલી. હવે જે ચિત્ર એટલે કે આકૃતિ અથવા તો આલેખ દોરવામાં આવે એના જુદા જુદા પ્રકારો એ તમારે અહીંયા જોવાના છે. તો હવે જુઓ, તમે આંકડાશાસ્ત્રમાં અને નહીં તો ધોરણ 12ના અર્થશાસ્ત્રમાં તમારે આનો અભ્યાસ ફરીવાર કરવાનો થાય છે. એટલે કે આલેખ કેટલા પ્રકારના છે અને આકૃતિ કેટલા પ્રકારની છે તે. તો જુઓ, પહેલાં તો તમારે આલેખ અને આકૃતિનો અર્થ સમજવાનો છે, લખવાનો છે, અને ત્યારબાદ આપણે તેના જુદા જુદા પ્રકારો એ સમજવાના છે. તો આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. બરાબર, તમે જુદી જુદી રીતે એ આંકડાકીય માહિતીને આલેખ અને આકૃતિમાં દર્શાવી શકો. બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને. દાખલા તરીકે માંગ રેખા. બરાબર, જ્યારે બે ચલ વચ્ચેના સંબંધને એ તમે બિંદુ દ્વારા દર્શાવો અથવા તો બિંદુઓને જોડીને એક રેખા દ્વારા દર્શાવો, બરાબર, ત્યારે તમને જે ચિત્ર મળે છે, આકૃતિ મળે છે, તેને કહેવામાં આવે છે માંગ રેખા. હવે હાલમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીના આલેખ રજૂઆત આકર્ષક રીતે કરી શકાય છે. હવે વર્તમાન સમયમાં તો જુઓ, અત્યારે તો કમ્પ્યુટરનો જમાનો છે. હવે તો કમ્પ્યુટર આવી ગયા અને કમ્પ્યુટરની અંદર તમે જે આ આલેખ અને આકૃતિ છે ને એને વ્યવસ્થિત એ તમે દોરી શકો છો અને એની રજૂઆત છે એ તમે આકર્ષક રીતે કરી શકો છો. અને આ જ રીતે તમે આલેખ પણ એ વૈવિધ્યપૂર્ણ રીતે દોરી શકો છો. સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારની રજૂઆત અહીં આપી છે. તમને અહીંયા આલેખ અને આકૃતિના જુદા જુદા 3 પ્રકારો એ આપેલા છે. પેલું છે સ્તંભાકૃતિ, બીજું પાંચ પાસેની સ્તંભાકૃતિ અને ત્રીજું છે વૃત્તાંશ આકૃતિ. હવે આ ત્રણેય વિશે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો પેલું આપેલું છે કે સ્તંભ આકૃતિ. બરાબર, એટલે કે સ્તંભ એટલે કે એક લાંબો એવો આપણે જેને કહીએ છીએ કે થાંભલો એ ટાઈપનું. બરાબર, એને કહેવામાં આવે છે સ્તંભ. હવે અહીંયા તમને આ રીતે સ્તંભ આપેલા હશે અને એના દ્વારા તમારે આંકડાકીય માહિતી કે જે માહિતી આંકડાના સ્વરૂપમાં આપેલી છે, બરાબર, એ આંકડાના સ્વરૂપમાં આપવામાં આવેલી માહિતી એની તમારે રજૂઆત કરવાની છે. હવે જુઓ, આકૃતિની અંદર એટલે કે આલેખપત્ર ઉપર આધારિત ચલ ઊભી ધરી ઉપર આપવામાં આવેલું હોય છે. બરાબર, કે જે ઊભી ધરી ઉપર એ તમને ચલ એ આપવામાં આવેલા હોય છે જેને કહેવાય છે આધારિત ચલ. એટલે કે એની કિંમતમાં બીજી કિંમતની સાપેક્ષમાં ફેરફાર થાય. બરાબર, ઓટોમેટિકલી ફેરફાર નથી થતો. બરાબર, બીજો કોઈ ચલ એટલે કે બીજા કોઈની કિંમતમાં ફેરફાર થાય તો તેને કારણે ફેરફાર થાય, તેને કહેવાય છે આધારિત ચલ. એને તમે ઊભી ધરી ઉપર એ મૂકો છો. સ્વતંત્ર ચલ છે એને તમે આડી ધરી ઉપર એટલે કે નીચેની એક્સ ધરી ઉપર, આડી ધરી એક્સ ધરી છે ને ઊભી ધરી વાય ધરી છે, એના ઉપર તમે સ્વતંત્ર ચલ છે, બરાબર, એને મૂકો છો. અને તેના પરિવર્તનમાં સમયનો ગાળો છે. બરાબર, દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભાકૃતિમાં તે દર્શાવી શકાય. હવે જે આખી સ્તંભાકૃતિ છે તેની અંદર તમે આના આંકડા
દર્શાવી શકો છો, બરાબર. તો તમારે અહીંયા એ તમને જુદા જુદા વર્ષે જે ઘઉંનું ઉત્પાદન થયેલું, એટલે કે જુદા જુદા વર્ષ આપેલા હશે અને એ વર્ષની અંદર જે ઉત્પાદન થયેલું છે એના આંકડાઓ તમને આપેલા હશે. તો અહીંયા તમારે શું કરવાનું, તો તમને જે વર્ષ આપેલા છે એ વર્ષને તમારે એક્સ ધરી ઉપર એટલે કે આડી ધરી ઉપર એ દર્શાવવાના, અને જે ઉત્પાદન છે જે તમને લાખ ટનમાં અહીંયા આપેલું છે એને તમારે ઊભી ધરી ઉપર એટલે કે વાય ધરી ઉપર દર્શાવવાનું છે, બરાબર. એટલે કે એક્સ ધરી ઉપર તમારે વર્ષ અને વાય ધરી ઉપર તમારે એ. હવે સ્કેલ માપનું ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. સ્કેલ માપ જુઓ, અહીંયા તમને વધુમાં વધુ કિંમત એ 86 આપી છે અને ઓછામાં ઓછી કિંમત એ 23 આપી છે. એટલે અબાઉટ સમથિંગ તમારે એની જે અમુક સીમાઓ મારે અમુક વર્ગો બને, બરાબર, અમુક તફાવત બને એ રીતે તમારે કિંમત લેવાની. તો અહીંયા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 આ રીતે કિંમત લીધેલી છે, બરાબર, કે જેથી એ આમ આલેખની વ્યવસ્થિત રીતે રજૂઆત થઈ શકે. નહીં તો ઘણીવાર એવું જોવા મળે કે તમે દર્શાવી દો 1 થી 100, તો પછી એક જ પહેલાંમાં આ બધું આવી જાય સ્તંભ. એટલે એવું નહીં કરવાનું. જે તમને માહિતી આપી હોય, બરાબર, એ માહિતી અનુસાર તમારે એ વાય ધરી ઉપર યોગ્ય સ્કેલ માપ લેવાનું છે અને એને દર્શાવવાનું છે. અને આ રીતે તમારે આલેખ દોરવાનો. હવે જુઓ, હવે જોડકાઓમાં જે તમને માહિતી આપી એ અનુસાર તમારે સ્તંભ દોરવાના. હવે 1970-71ની અંદર તમને 23.8 લાખ ટન ઉત્પાદન આપેલું છે, બરાબર. તો તમે જુઓ, પહેલો સ્તંભ એ તમને અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં, બરાબર, કે વાયધરીની સૌથી નજીકનો પહેલો સ્તંભ એ આપેલો છે 23.8માં અને એ દોરેલો છે. બીજું આપેલું છે 1980-81. તો હવે તમને એનાથી થોડો દૂર એટલે કે 1980-81માં જે 36.3 એ તો જે વાય ધરી ઉપર એ કિંમત આવે ત્યાં એનો સ્તંભ દર્શાવેલો એ એના કરતાં થોડો ઊંચો છે, બરાબર. હવે ત્યાર પછી આપેલું છે 1990-91. તો 1990-91ની અંદર એનું વર્ષ તમને એના પછી આપેલું છે અને એનો સ્તંભ એ તમે દોરો તો 55.1 લાખ ટન, બરાબર, એ જગ્યાએ એ સ્તંભ ઊભો રહેશે અને તે તમે સ્તંભ દર્શાવેલો છે. પછીનો તમને સ્તંભ આપેલો છે કે 2000-2001. તો વર્ષ 2000-2001નો જે તમને સ્તંભ આપેલો છે, બરાબર, એ તમે અહીંયા જોઈ શકો છો કે એના કરતાં પણ ઉપર 69.7 પાસે આપેલો છે. પછી તમને આપેલું છે વર્ષ 2010-11. તો એનો સ્તંભ એના કરતાં પણ ઊંચો એટલે કે 86.9 પાસે તમને આપેલો છે. તો આ રીતે એ તમામ વર્ષો માટે એ સ્તંભમાં એ આકૃતિ અહીંયા વ્યવસ્થિત દોરેલી છે. હવે જુઓ, આ રીતે તમને જે આકૃતિ મળે છે એને કહેવામાં આવે છે સ્તંભ આકૃતિ, બરાબર. એ તમે અહીંયા જોઈ શકો છો. હવે બીજું આપેલું છે 5 પાસેની સ્તંભાકૃતિ. હવે જુઓ, પહેલી જે પદ્ધતિ હતી સ્તંભાકૃતિ એની અંદર માત્ર એક જ સ્તંભ એ દોરવામાં આવતો હતો, પરંતુ 5 પાસેની સ્તંભાકૃતિ એટલે શબ્દમાં જ તમને આપેલું છે સ્તંભ પણ કેવા, પરંતુ 5 પાસેના. તમને પાસે એ કોઈ સ્તંભ આપેલા હોય અને તેની જે સમગ્ર આકૃતિ આપવામાં આવેલી હોય, બરાબર, તેને કહેવામાં આવે છે 5 પાસેની સ્તંભાકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો 5 પાસેની સ્તંભાકૃતિ સારી રીતે માહિતી રજૂ કરે છે, બરાબર. સ્વતંત્ર ચલ છે એ તમને અહીં એક જ આપેલું હોય એટલે કે જે ચલને તમે એક્સ ધરી ઉપર દર્શાવો છો, બરાબર, એ તમને એક જ આપેલું હોય, પરંતુ વાય ધરી ઉપર જે તમારે ચલ દર્શાવવાના છે, બરાબર, એટલે કે આધારિત ચલ એ તમને 2 અથવા તો 2 કરતાં વધારે આપેલા હોય ત્યારે તમારે સ્તંભાકૃતિ કેવી, તો કે 5 પાસેની દોરવાની છે, બરાબર. તો આને કઈ રીતે દોરવી એનું આપણે અહીંયા જોવાનું. તો અહીંયા પણ તમને એક એક્ઝામ્પલ આપેલું છે. ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે અને બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર, કુલ સાક્ષરતા દર એમ 3 બાબતો દર્શાવેલી છે, બરાબર. હવે જો અહીંયા શિક્ષણની ટકાવારી, બરાબર, સાક્ષરતાની ટકાવારી અહીંયા આપેલી છે. તો ગુજરાતમાં જે જુદા જુદા વર્ષો દરમિયાન શું પ્રમાણ હતું એનો અહીંયા તમને
તમારે જોવાનું છે. તો જુઓ, વર્ષ 1951, 61, 71, 81, 91, 1 અને 11 આ રીતે આપેલા છે, જે તમારા સ્વતંત્ર ચલ એટલે કે એક ધરી ઉપર તમે દર્શાવશો. પુરુષ, સ્ત્રી અને કુલ આ રીતે પ્રમાણ તમને આપેલું છે. તો પુરુષનું પ્રમાણ પહેલાંમાં 30.17, પછીનામાં 12.79 અને પછીનામાં 21.09. પછી 1961માં એ રીતે તમને જુદા જુદા વર્ષોમાં એ આ પ્રમાણ આપેલું છે. હવે જુઓ, હવે આપણે જોવાની છે એની આકૃતિ. તો હવે તમે જુઓ આકૃતિ એ કઈ રીતે દોરેલી છે. તો જુઓ, અહીંયા એણે જે માહિતીની આધારે આપણે જે રીતે વર્ષો દર્શાવીએ છીએ જુદા જુદા, બરાબર, કે 1951, 61, 71, 81, 81, 91, 1 અને 11 આ રીતે એણે વર્ષ દર્શાવી દીધા. હવે એણે દરેક વર્ષમાં, બરાબર, પ્રત્યેક વર્ષની અંદર 3 માહિતી આપી. સ્ત્રીમાં સાક્ષરતાનું પ્રમાણ, પુરુષમાં સાક્ષરતાનું પ્રમાણ અને કુલ સાક્ષરતાનું પ્રમાણ. તો આ દરેક વર્ષની અંદર એને અલગ અલગ 3 પાસે એ સ્તંભ બનાવેલા છે, બરાબર. એટલા માટે જ એને 5 પાસેની સ્તંભાકૃતિ એવું કહેવામાં આવેલું છે. એટલે કે પુરુષ માટે એને એક સ્તંભ બનાવેલો. હવે જો ઉપર તમને જમણી બાજુ ઉપરના ભાગમાં ખૂણા ઉપર તમને સંજ્ઞા આપેલી છે કે ભાઈ જે સ્તંભે કોરો છે એમાં કોઈ ચિત્ર નથી, એ સ્ત્રીઓ દર્શાવે છે. જે સ્તંભમાં બોક્સ દોરેલા છે ચોરસ, એ પુરુષ દર્શાવે છે. અને જેમાં આડી લાઈન દોરેલી છે, ઊભી અને આડી લાઈન દોરેલી છે, એ કુલ દર્શાવે છે, બરાબર. તો એ રીતે એને દર્શાવી દીધું અને સ્તંભને એ રીતે એને એડિશન કરેલું છે. હવે 1951ની અંદર એ જે કાંઈ સ્ત્રીઓનું, પુરુષોનું અને કુલ પ્રમાણ છે એ અનુસાર એને સ્તંભ દોરેલા છે. એ જ રીતે 1961માં કરેલું અને એ જ રીતે 1971માં કરેલું અને આ રીતે એને સમગ્ર આકૃતિ તૈયાર કરી. હવે જો અહીંયા પ્રમાણ માપ એટલે કે સ્કેલમાં પણ વ્યવસ્થિત એને લોકોએ લીધેલું છે કે એક્સ અક્ષ ઉપર વર્ષ દર્શાવેલા છે અને વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10% દર્શાવેલું. હવે જો ઉપર તમને જે સાક્ષરતાની ટકાવારી સ્ત્રીઓમાં, પુરુષમાં અને કુલ એ ટકાવારીમાં આપેલી છે, બરાબર. ટકાવારીમાં આપેલી છે એટલે તમે અહીંયા એને 1 સેન્ટીમીટર બરાબર 10% એ રીતે તમે લખેલું છે. અને આ રીતે સ્કેલમાં પણ એ દર્શાવેલું છે. સ્તંભમાં કઈ વિગત ક્યાં દર્શાવી એ પણ દર્શાવેલું છે અને એ રીતે આલેખ ડ્રો કરેલો છે. હવે આપણે ત્યાર પછીની જે આકૃતિ આપેલી વૃત્તાંશ આકૃતિ, એ તો આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું, બરાબર. તો આજે છે આજનું કામ આપણે અહીંયા સુધી જ રાખીએ. હવે તમારું હોમવર્ક છે આજનું, એ હોમવર્કમાં તમારે જે આંકડાકીય માહિતીની રજૂઆત અને આલેખ છે, બરાબર, એમાં જે આલેખ અને આકૃતિનું મહત્ત્વ છે, એમાં જે સ્તંભાકૃતિ, એનું જે અહીંયા ચિત્ર દોરેલું એટલે કે આલેખ દોરેલો છે એની અનુસૂચિ અને 5 પાસેની સ્તંભાકૃતિ એની પણ અનુસૂચિને એ બધું એ તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવવાનું છે. બંનેના આલેખ કઈ રીતે ડ્રો કરવા એ તમારે ખાસ શીખવાનું છે, કારણ કે 12મા ધોરણમાં તમારે 5 માર્ક્સનો આલેખ પૂછાવાનો છે અને 11મામાં પણ. તો ફરી એકવાર હોમવર્કમાં તમારે સ્તંભાકૃતિ એનો પણ આલેખ અને અનુસૂચિ બી દોરવાનું છે અને 5 પાસેની સ્તંભાકૃતિ માટે પણ તમારે આલેખ અને અનુસૂચિ એ બંને ડ્રો કરવાનું છે અને હોમવર્કમાં મોકલાવાનું છે. તો આપણે આજનો લેક્ચર એ અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે અર્થશાસ્ત્રમાં આની પછીના મુદ્દાની એ વિગતવાર ચર્ચા કરીશું.